નમસ્કાર. સ્વામી વિવેકાનંદનું એક સૂત્ર છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ સૂત્રને સાર્થક કર્યું છે મયુર પ્રજાપતિએ, જેણે 1, 2, 3, 4 કે 5 નહીં પણ 20 એટેમ્પ્ટ પૂરા કરીને 21માં એટેમ્પ્ટે સીએની પરીક્ષા પાસ કરી છે અને આજે તેઓ સીએ બની ચૂક્યા છે. આજે હું તેમના ઘરે આવ્યો છું અને એમના ઘરે આવીને એમની સંઘર્ષથી સફળતા સુધીની કહાની તમારા સુધી પહોંચાડવી છે કે જેથી તમે પણ તમારા ધ્યેયને પ્રાપ્ત કરવામાં ક્યાંક હિંમત હારી ગયા હોય તો એ તમે હિંમત હારો નહીં અને તમારા ધ્યેય પ્રત્યે મંડ્યા રહો અને એને તમે પૂરો કરો અને સફળ થાઓ. તો મારી સાથે છે મયુર. મયુર, ફર્સ્ટ ઓફ ઓલ તમને કોંગ્રેચ્યુલેશન્સ કે તમે થેન્ક યુ વેરી આટલા મચ. 13 વર્ષે સીએની એક્ઝામ પાસ કરી. થેન્ક યુ વેરી મચ. મિત્રો, તમને એક વાત જણાવી દઉં કે હું અને મયુર બાળ મંદિરથી ધોરણ 12 સુધીનો અભ્યાસ સાથે કરી ચૂક્યા છીએ. અમે બંને સ્કૂલમાં સાથે જ હતા અને બાળપણના મિત્રો છીએ અને આજે મને આનંદ થાય છે કે હું મારા મિત્રનું એક ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું, એની સફળતાની કહાની તમારા સુધી પહોંચાડી રહ્યો છું. મયુર, આ જે 13 વર્ષનો સમયગાળો રહ્યો એ એકદમ અલગ હશે, બહુ મહેનત ભર્યો છે અને આમાં તમે શું કહેવાય કે હિંમત હાર્યા વગર તમારું જે અચીવમેન્ટ છે એ હાંસલ કર્યું છે. તો કેવી અનુભૂતિ થાય છે સીએ બન્યા પછી? સીએ બન્યા પછી અનુભૂતિ એક અલગ જ આપણે પ્રકારની હોય છે કે જે તમે જ્યારે સંઘર્ષમય હોય ત્યારે તમને પોતાના સેલ્ફ ડાઉટ થાય કે હું ભવિષ્યમાં સફળ થઈશ કે નહીં. હું ભવિષ્યમાં હું ઘરનો મોટો છોકરો હતો, બરાબર, તો ઘરની જવાબદારી મારા માથે હતી. તો મને એવું થતું હતું કે એક સમય હું સીએ બની શકીશ કે નહીં. મને પોતાના ઉપર સેલ્ફ ડાઉટ પણ આવ્યો હતો કે પછી શું થશે એમ, કેમ કે સીપીટી પહેલા અટેમ્પમાં પાસ થયું હતું પણ પછી જ્યારે આઈપીસીસી, એ વખતે આઈપીસીસી નવેમ્બર 2013માં મારે સ્ટાર્ટ થયું, પણ પછી એમાં કન્ટિન્યુઅસ 6 અટેમ્પ થયા મારે. અને પછી જ્યારે નવેમ્બર 2016નો અટેમ્પ આવ્યો, મારો જ્યારે 7મો અટેમ્પ હતો, ત્યારે એના એક અટેમ્પ પહેલાં મે 2016ના અટેમ્પ વખતે મેં હાર જ માની લીધી હતી સંપૂર્ણપણે. ત્યારે મારા જે દાદા છે મને એમણે કીધું હતું કે ગીતાજીમાં એવું કીધું છે કે નસીબથી વધારે ને સમયથી પહેલાં ક્યારેય કોઈને મળ્યું નથી અને મળશે પણ નહીં. એટલે હાર માન્યા વગર તમે મહેનત કરે જાઓ, સમયાંતરે તમને એનું ફળ મળશે ને મળશે જ. મયુર, આજે તમારી સંઘર્ષની આખી જે કહાની છે, જે જર્ની છે, એ ઘણા લોકો માટે ઇન્સ્પિરેશનલ છે. કારણ કે લોકો 1-2 એટેમ્પ કે 3-4 એટેમ્પ પછી આજે સીએનું જે ભણવાનું છે એ મૂકી દેતા હોય છે કે ભાઈ હવે આપણે આમાં આગળ નહીં કરી શકીએ. પણ તમે એક નહીં 20 એટેમ્પ આપો છો અને 21માં એટેમ્પ્ટે તમને સફળતા મળે છે. તો તમારી વિચારસરણી શું હતી એ વખતે, કે તમે માઇન્ડમાં શું નક્કી કરી રાખ્યું હતું કે ભાઈ આવું બધું થાય છે પણ આપણે કેવી રીતની તૈયારી કરવી છે કે શું કરવું? તો પ્લાનિંગ એનું કેવી રીતે હતું? હા, એક ધારી તો લીધું હતું કે બનવાનું તો સીએ જ છે. જો સીએ નહીં તો બીજું કશું જ નહીં, એટલું તો મારા મનમાં ક્લિયર હતું. બીજું કે ઘરના વડીલોનો સપોર્ટ નહીં હોય તો આગળ તમે કશું જ કરી શકવાના નથી. હવે સીએની જર્નીમાં એવું હતું કે કોઈકવાર તમે તમે કોઈ ફેકલ્ટી સાથે ભણી લો પણ તમને એનું સ્ટડી માફક આવે ના ફાવે. તો પહેલી વાત તો એ કે તમે કોઈ ફેકલ્ટી સમયાંતરે ચેન્જ કરો અથવા તો 1-2 અટેમ્પ પડી જાય પછી મટીરિયલ તમે ચેન્જ કરો અથવા તો એ જ મટીરિયલ હોય તો તમે નવું મટીરિયલ યુઝ કરો જે આપણે લેટેસ્ટ આવ્યું હોય એવું. તો એમાં જે ભણતરના જે આપણે મટીરિયલ હોય તો એમાં કન્ટિન્યુઅસ આપણે રીડિંગની સાથે સાથે તમે પેપરની જે આપણે રાઇટિંગ પ્રેક્ટિસ હોય એ તમારે સીએ માટે ખાસ બહુ મહત્ત્વની છે. એકચ્યુઅલી તમે એક્ઝામ સેન્ટર ઉપર બી તમે એક્ઝામ પહેલાં તમે ના જાઓ તો અમારે જે ઇન્સ્ટિટ્યૂટ છે તો ત્યાં આપણે મોક ટેસ્ટ ને એવું બધું થાય છે. તો તમે મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટ ના અપાય કદાચ તો તમે ઘરે બેઠા પણ તમે પેપર પ્રેક્ટિસ કરો તો એ તમારા માટે ઘણું આપણે બેટર છે. કેમ કે જો તમે પેપર રાઇટિંગની પ્રેક્ટિસ નહીં કરી શકો તો તમને એવું થશે કે એક્ઝામના 3 આવર્સમાં તો તમને કદાચ મે બી યાદ પણ ના આવે એવું થાય. એટલે તમે પેપરની જે રાઇટિંગ પ્રેક્ટિસ છે એ તમે કરો તો બેટર છે. મારા માટે આપણે પોઝિટિવ પોઈન્ટ હતો. અચ્છા, મયુર, આપણે જોયું છે કે આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એટલું કોઈ ગોલ નક્કી હતો નહીં, કોઈનો પણ, તારો કે મારો, કોઈનો ગોલ નક્કી હતો નહીં. એ વખતે ચિત્ર અને જે કળા, જે એટલે કોઈ પણ ટૂંકમાં જે
કલાકારીગીરી વાળી વસ્તુ છે એમાં વધારે તને ઇન્ટરેસ્ટ હતો એ હા. વખતે, અને સ્કૂલમાં તને એ બાબતે ઇનામ પણ મળતું, હા. અને તારો ફેમિલી પણ માટીકામ સાથે સંકળાયેલો છે, એટલે તું માટીની અવનવી વસ્તુઓ તારી રીતે પોતે જાતે બનાવીને પેઇન્ટિંગ કરીને સ્કૂલમાં લાવતો ને હા. એ કોમ્પિટિશનમાં તું વિનર પણ થતો. હમ. તો તારે સીએ બનવું છે એવું તે ક્યારે નક્કી કર્યું? કારણ કે પહેલા તો આવું કંઈ નક્કી હતું નહીં કે ભાઈ સીએ જ બનવું છે. એકચ્યુઅલી મારે 12th પછી નાનપણ તો હતો ત્યારે મને આર્મીમાં જવાનો શોખ હતો. મને આર્ટમાં તો ઘણો શોખ હતો તે, પણ મને પહેલાં સ્પેશિયલ ફોર્સ કે આર્મીમાં જવાનો ઘણો બધો શોખ હતો. પણ ગાઈડન્સના અભાવે અને એમાં સાયન્સ કંઈક આપણે ફરજિયાત હતું આપણે નેવી કે આર્મીમાં જવા માટે, તો એના કારણે 12th પછી ટાઈમ આપણે નીકળી ગયો હતો, એટલે એ મારા માટે પોસિબલ નહોતું. પછી ઘણા બધા જોયા કે ભાઈ કોમર્સ લાઈનમાં કયા કયા ફિલ્ડ સારા છે એમ, તો એમાં મને ધ્યાનમાં પડ્યું કે ભાઈ સીએ બેસ્ટ છે અને બેટર છે. તો મેં ડિસાઈડ કર્યું કે પછી સીએની જર્નીમાં આગળ જઈએ. જ્યારે તમે સીપીટીની એક્ઝામ પાસ કરી પહેલાં એડમિશન લીધું, ત્યાં એડમિશન લીધું ત્યારે જે આખી પ્રોસેસ હતી એ પ્રોસેસ શું હતી, અને પછી તમે કેવી રીતે સીપીટીની એક્ઝામની તૈયારી કરીને પછી આગળ વધ્યા? સીપીટીમાં રજિસ્ટ્રેશનમાં સીએનો જો કોર્સ છે એ આપણે 12th પછી થાય છે, અને એમાં કોઈ કોલેજ કેવું હોતું નથી. અત્યારે બધા જનરલી એવું જ તે પૂછતા હોય કે સીએ માટે કઈ કોલેજ બેસ્ટ છે, પણ એકચ્યુઅલી આમાં જે આપણે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે તો ત્યાં તો તમારે આપણે એડમિશન એવું બધું આપણે લેવાનું હોય છે. પ્લસ બીજા આના આપણે ઇન્સ્ટિટ્યૂટમાં કોચિંગ ક્લાસ તો હોય છે, પ્લસ બીજા આપણે પ્રાઇવેટ બી આપણે કોચિંગ ક્લાસ હોય છે, તો ત્યાં બી તમે સીએનું કોચિંગ લઈ શકો છો. અચ્છા, મયુર, એક વસ્તુ કે આપણે ગુજરાતી માધ્યમમાં ભણેલા છીએ અને સીએનું એજ્યુકેશન બધું ઇંગ્લિશમાં જ હોય છે, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી. તો તમે આ જે ચેલેન્જ હતો એને કેવી રીતે સામનો કર્યો અને પછી આખી જર્ની કન્ટિન્યુ કરી? ગુજરાતી મીડિયમ અપ ટુ 12th સુધી આપણે ગુજરાતી મીડિયમમાં ભણ્યા બાદ જ્યારે મેં સીપીટી જોઈન કર્યું ત્યારે શરૂઆતમાં જ્યારે ઇંગ્લિશમાં બુક્સ આવી, મને ખબર હતી કે આખો કોર્સ આપણે ઇંગ્લિશમાં જ છે, પણ શરૂઆતમાં બુક્સ જોઈને હું એકદમ ડરી ગયો હતો. અને એમાં પણ જ્યારે સીપીટીમાં મેથ્સ આવતું હતું, જ્યારે 10મા 12મામાં તમને મેથ્સ બરાબર ફાવતું ના હોય, તો જ્યારે એકચ્યુઅલી કોર્સ ચાલુ નહોતો, પણ હું મટીરિયલ જોઈને એટલો બધો ડરી ગયો હતો કે પછી સીએ મેકી જ દઉં એમ, ખાલી મેથ્સના કારણે. અને એક સમય એવો પણ આવ્યો સીપીટીમાં કે હું મારા જે પ્રાઇવેટ ક્લાસીસ હતું, આપણે નવકાર ઇન્સ્ટિટ્યૂટ છે, તો ત્યાં પણ જવાની ઈચ્છા હતી કે પછી ફી પાછી લઈ લઉં, પણ મેં લીધી નહીં. અને ઘરનાએ મને કીધું કે ભાઈ તમે ચાલુ રાખ કે બીસ નહીં કે એમ. અચ્છા, મયુર, તમે એક એટેમ્પ આપ્યો, બીજો એટેમ્પ આપ્યો, પછીની શું સ્થિતિ હતી અને પછી આટલા એટેમ્પ કન્ટિન્યુ કર્યા, એમાં કેવી રીતનું તમે આખા પ્રોસેસમાંથી પસાર થયા? હા, તો સીપીટી પહેલા અટેમ્પમાં પાસ થયા પછી આઈપીસીસીમાં જ્યારે સમયાંતરે અટેમ્પ થયા, 7મા અટેમ્પે પહેલું ગ્રુપ પાસ થયું. પછી 8મો અટેમ્પ, 9મો અટેમ્પ, 10મો અટેમ્પ, જ્યારે આઈપીસીસીનો 11મો અટેમ્પ આવ્યો ત્યારે સ્ટેટ ઓફ માઇન્ડ એવું થઈ ગયું હતું કે પછી દર વખતે નેગેટિવ રિઝલ્ટ આવે જ છે, તો હવે શું? એ વખતે મારો જે 11મો હતો મારા આઈપીસીસીનો અટેમ્પ, ત્યારે ઓડિટના પેપર વખતે પેપરના 3-4 કલાક પહેલાં જે મારા આગળના અટેમ્પના જે મેં ભૂલો કરી હતી, તો મને એના સતત મને એકદમ વિચારો જ આવે કે મેં આગળના પેપરમાં ભૂલ ના કરી હોત તો સારું થાત. તો એ પેપરમાં મને આવી સ્ટેટ ઓફ માઇન્ડ હતું, તો પણ મેં એમાં વાંચ્યું અને એમાં મારે 76 માર્ક આવ્યા. પણ જ્યારે આપણે મારા 11મા અટેમ્પનું નવેમ્બર 18નું જ્યારે આપણે રિઝલ્ટ આવ્યું, તો એના મેં રિઝલ્ટ આવ્યાના બીજા દિવસે રાતે મેં જોયું કે ભાઈ રિઝલ્ટ શું આવ્યું છે, અને એમાં લકીલી હું પાસ થયો અને હું સીએ ફાઇનલમાં આવી ગયો. અચ્છા મયુર, હવે તમે સીએ થઈ ગયા છો, સીએ થયા પછી આગામી તમારો શું ગોલ છે? તમારા સંઘર્ષની બીજી ઘણી જે પરિસ્થિતિ હતી ઘરની ને એ બધી તમે વાતચીત તમારા મમ્મી અને પપ્પા અને દાદા સાથે આપણે કરીશું, પણ હવે તમે સીએ થઈ ગયા છો, સફળ છો, તો હવે તમારો ગોલ શું છે? સીએ થયા પછી અત્યારે શરૂઆતમાં મારો આપણે પ્રેક્ટિસનો ગોલ છે, ને પ્રેક્ટિસ અથવા તો પછી આપણે બિઝનેસમાં માટીકામના બિઝનેસને આગળ મારે વધારવાનો છે ગોલ.
અચ્છા, મયુર, તમે સફળ થયા અને એ પછી તમે તમારા માટીકામના મૂળ બિઝનેસને આગળ વધારવાની વાત કરો છો, એ જાણીને આનંદ થાય છે. કારણ કે આ આપણો બિઝનેસ છે, ક્યાંક આપણે આનાથી દૂર થઈ રહ્યા છીએ, સમાજ આખો દૂર થઈ રહ્યો છે, અને તમે સફળ થયા પછી પણ આની સાથે જોડાયેલા રહીને આગળ વધારવા માંગો છો, એ જાણીને આનંદ થાય છે. એક બીજી વાત મહત્વની છે કે જે અત્યારે લોકો સીએની પરીક્ષાની તૈયારી કરતા હોય છે, એ લોકો માટે ખાસ શું તમે ટિપ્સ આપશો કે ભાઈ એ લોકો કેવી રીતે તૈયારી કરે અને કેવી રીતે સફળ થઈ શકે? અને માની લો કે સીએમાં 1-2 એટેમ્પ તો થાય જ છે, કોઈ પણ ન હોય, બરાબર? કોઈ પહેલા એટેમ્પ્ટે બહાર નીકળી જાય એ વસ્તુ અલગ છે, એ એના નસીબ છે ને એની મહેનત છે, પણ 1-2 એટેમ્પ તો થાય જ છે અને ઘણા લોકો એને લીધે છોડી પણ દેતા હોય છે. તો એવા લોકોને તમે શું કહેવા માંગશો? તો સીએ ભણતા સ્ટુડન્ટ માટે એક ખાસ કહેવા માંગીશ કે ઓછામાં ઓછું 10-12 કલાકનું રીડિંગ તમારા માટે કાફી છે. પ્લસ તમારે જ્યારે 3-4 અટેમ્પ પડી ગયા હશે અથવા તો ના પડે એ જ સારામાં સારું છે, પણ પછી તમારા માઇન્ડમાં આપણે ઓવર થિંકિંગ તમારે આવશે કે પછી સારું શું કરવું. કેમ કે જ્યારે મારો નવેમ્બર 18નો અટેમ્પ હતો, જ્યારે આઈપીસીસીનો 11મો અટેમ્પ હતો, ત્યારે હું મારે ઓડિટના પેપરના 12 વાગ્યાના પેપર વખતે 2 વાગ્યાનું હતું પેપર, તો 2 વાગ્યાના પેપર પહેલાં સવારમાં 9 વાગે હું જ્યારે આપણે વાંચતો હતો ત્યારે મને એ તે હતો વિચાર કે મારા આગળના અટેમ્પમાં મેં જે ભૂલ કરી એ મેં ના કર્યું હોત તો સારું થાત એમ. એ આ મને એક્ઝામના 5 કલાક પહેલાં મને આવા મને 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 આપણે વિચારો આવતા હતા કે પછી શું થશે એમ મારું. અને નો ડાઉટ એ તમને એક્ઝામના 3 કલાક પહેલાં બી આવા ખરાબ વિચાર આવે, પણ તમારે એ બધા વિચારને આવું ગણીને તમારે વાંચવામાં ધ્યાન આપવાનું પૂરેપૂરું. અને એ પેપરમાં મારે એકચ્યુઅલી 76 માર્ક આવ્યા હતા ઓડિટમાં, કે જે મારે એક્ઝામ્શન કહેવાય, ઘણા મારા હાઈએસ્ટ માર્ક હતા એમાં. તો તમે આજે અત્યારે લોકો જે તૈયારી કરી રહ્યા છે સીએની, એને ખાસ કઈ ટિપ્સ આપશો કે જેથી કરીને એ લોકો સફળ થઈ શકે? એવી કઈ બાબતો એમને ધ્યાનમાં રાખવી જોઈએ કે જેથી એ લોકો હિંમત હારે નહીં અને સફળ થાય? સીએ એકચ્યુઅલી એવો છે કોર્સ કે જેમાં સમયાંતરે 6-8 મહિને તમારે કન્ટિન્યુઅસ થોડા ચેન્જીસ તમારે આવતા રહે. સપોઝ કે આપણે ડાયરેક્ટ ટેક્સ છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે, તો એમાં તમારે ડાયરેક્ટ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ છે, તો એમાં તમારે સમયાંતરે ચેન્જ આવતી રહે. તો જેવા 1-2 અટેમ્પ થાય એટલે તમારે અમુક પર્ટિક્યુલર વિષયના તમારે નવા જે મટીરિયલ હોય એ તમારે લેવા પડે. પ્લસ તમારે જ્યારે બી સ્ટડી કરવા બેસો તો મોર્નિંગનો જે સમય હોય, મોર્નિંગનો સમય સ્ટડી માટે બેસ્ટ હોય છે. તમે સવારમાં 6 વાગે જાગી જાઓ અને ખુલ્લા આપણે વાતાવરણની નીચે તમે બેસો, ભણવા માટે બેસ્ટમાં બેસ્ટ ટાઈમ છે. તમે 6 થી સવારમાં 10-11 વાગ્યા સુધી તમે વાંચી લો. કોઈ એક પર્ટિક્યુલર તમને સબ્જેક્ટ કે ચેપ્ટર ના ફાવતું હોય, કે જે તમે ગમે તેવો ટ્રાય કરો પણ ના ફાવતું, પણ એ તમે શાંત મગજે સવારમાં બેસીને વાંચો તો 100% તમને એ વિષય ફાવશે ને ફાવશે જ. અચ્છા, મયુર, તમારી સાથે હજુ ઘણી બધી વાતચીત કરવી છે, પણ તમારી સફળતામાં જેનું સૌથી વધુ યોગદાન રહેલું છે એવા તમારા મમ્મી પપ્પા અને દાદા સાથે પણ વાતચીત કરવી છે. મિત્રો, અત્યારે હું મયુરના ઘરે છું. મૂળ માટીકામ સાથે એમનો પરિવાર સંકળાયેલો છે. એમના પપ્પા વર્ષોથી માટીકામ જ કરતા હતા, મેં જોયા છે એમને. અને એમને જેમ માટીકામમાં અલગ અલગ માટીની વસ્તુઓનું ઘડતર કર્યું, એવી રીતે એમના બંને દીકરાઓ મયુરનું અને એના નાના ભાઈનું પણ ઘડતર કર્યું છે. અને આજે મયુર એ ઘડતરના થકી જ સીએ બન્યો છે. એ જે આખી જે સંઘર્ષની એમની વાત છે એમના પપ્પા પાસેથી જાણવી છે. તો મારી સાથે અત્યારે મયુરના પપ્પા છે, હું એમના ઘરે છું. આ એક ઓસરી છે, ઓસરીમાં અમે બેઠા છીએ. કેમ છો કાકા? બસ, મયુર હવે સીએ થઈ ગયો છે અને તમે ઘણી મહેનત કરી છે. જેમ તમે માટીકામમાં કોડિયા છે કે બીજી કોઈ પણ વસ્તુ હોય એનું ઘડતર કરો છો, એવી રીતે મયુરનું પણ ઘડતર કર્યું છે. તો આ જે આખી જર્ની છે એમાં તમને અત્યારે સફળ થયા પછી તમારો દીકરો શું અનુભૂતિ થાય છે? મને તો બહુ ખુશી છે, કારણ કે હું માટલા ઘડું છું અને માટલાને ટીપીએ જેવી રીતે ટીપીને જ્યારે એ તૈયાર થાય એવી રીતે મેં મારા સનને તૈયાર કર્યો છે. ત્યાર પછી એ સંઘર્ષ દરમિયાન જ્યારે એને પકવવાનો વારો આવ્યો, માટલાને જ્યારે પકવીએ ને અગ્નિમાં, ત્યારે એને જે પકવવાની જે ક્રિયા છે ને એ બહુ મહત્વની હોય. મેં એના જીવનમાં 2019માં જ્યારે કોરોના વ્યાપ્ત હતો
આખા દેશમાં, વિશ્વમાં. ત્યારે આ સામેનું જે મારું ઢાળિયું છે ને એની અંદર એક કરોળિયાના ઝાડા હતા. એમાં 2019માં એ ફેલ ગયેલો અને થોડો નાસીપાસ પણ થઈ ગયેલો. ત્યારે મેં એક કરોળિયાના ઝાડાને થોડા હટાયા. મેં કીધું બેટા, જીવનમાં આ ધ્યેય રાખજે, આ જ કરોળિયાના ઝાડા થોડા દિવસ પછી પાછું પોતાના સ્થાને આવી જશે. પોતાનો સંઘર્ષ નથી છોડતા, એમ તું પણ ના છોડતો. હા, એવી મને એ વખતે મેં આ રીતનું દૃષ્ટાંત આપી અને એને એની માનસિક રીતે એટલો બધો મજબૂત કરી દીધો. ત્યાર પછી એ એટલો બધો સ્ટ્રોંગમાં આવી ગયો કે ઘરની પરિસ્થિતિ, અમારા સામાજિક વ્યવહારો, આ બધાને એને બિલકુલ ઇગ્નોર કરી દીધા. એ બાજુ ધ્યાન જ નહીં આપવાનું. કારણ કે હું માટી કામ કરું છું, સંઘર્ષમય જિંદગી જીવું છું અને પરિવારમાં અમારા 5 જણાનું કુટુંબ છે. એટલે આ જે માટીકામની જે કળા છે ને, માટીકામની કળા એ એવી છે કે પંડ રળે પેટ ભરાય. અમારો જ્યાં સુધી અમારા હાથ પગ હાલે છે ને, તો અમે જે બનાવીએ છીએ એનાથી અમારું પેટ જ ભરાય. અમે એમાં વધારે, હા, એ ક્યારે સંભવ બને કે જ્યારે 2-3 જણા સંયુક્ત કુટુંબમાં આ રીતનો બિઝનેસ કરતા હોય તો તમે બહુ તો આખા જીવન દરમિયાન તમે એકાદો મકાન બનાવી શકો કે અથવા તો છોકરાના લગ્ન કરી શકો, આવા બધા અવસર કરી શકો. પણ આજે જ્યારે મારી આ જે એની પાછળની જે સંઘર્ષ કથા છે, મારું જીવન જે એના માટે મેં સમર્પિત કર્યું હતું, એને ઉજાગર કર્યું છે, મને એનો ગર્વ છે. મયુર, આટલા એટેમ્પ્ટે સીએ પાસ થયો, બરાબર, તો તમને એને પહેલો ફોન તમને જ કર્યો હશે એવું હું માનું છું. એ પહેલો ફોન આવ્યો ત્યારે તમારી લાગણી શું હતી? લાગણી તો ગંગા જેમના આંસુની ધારા વહી ગઈ. તો એ પહેલા શબ્દ શું તમે એને કીધા હતા? તમે એક પિતા તરીકે ખુશ થયા અને આંસુ આવી ગયા હશે તમારી આંખોમાંથી, તો તમે એને પહેલા શબ્દ શું કહ્યા? મેં એને પહેલા શબ્દ એ કહ્યા હતા કે વેલ ડન માય સન, આઈ પ્રાઉડ ઓફ યુ લાઈફ. તમે આખા નાનેથી મોટા કર્યા ત્યાં સુધી ઘણા સંઘર્ષનો સામનો કર્યો હશે. ખાસ તો એ જ્યારે 13 વર્ષનું આજે એની જર્ની છે એજ્યુકેશનની, સીએની, એમાં એ પણ નાસીપાસ થયો હશે અને તમે પણ એમ વિચારતા હશો કે આટલા એટેમ્પ છતાં અને આટલી મહેનત છતાં આ કેમ પાસ નથી થતો. અંતે એ પાસ થઈ ગયો. તો આ જે જર્ની રહી એમાં તમે કેવા સંઘર્ષનો સામનો કરેલો છે? એમાં સૌથી પહેલાં તો મારા બાપુજીનો ઘણો સપોર્ટ હતો, જે અત્યારે 93 વર્ષની ઉંમર છે અને કોરોના પછી એમને મેં આ માટી કલાનું કામ છોડાવી દીધું છે ઉંમરના હિસાબે અને પરિસ્થિતિ, સંજોગો, વાતાવરણને. એ દરમિયાન મારા બાપુજીનો ઘણો સપોર્ટ રહ્યો અને એ સપોર્ટના આધારે બાજુમાં મારા મોટા ભાઈ જે હતા નટવરભાઈ, એમનો પણ ખાસો મને સપોર્ટ હતો. તો આ બધાની હૂંફના લીધે જ્યારે મારે આર્થિક કટોકટી આવે ત્યારે આ બધા સાથે રહેતા. સામાજિક સમસ્યાઓ હોય તો એનો પણ અમારા જે જીવન, નેચરલી જીવન જે ધોરણ છે કે આ ભલા તો ખુદ ભલા, એટલે એ દરમિયાન મેં સામાજિક જીવનમાં પણ મને ઘણા બધા સપોર્ટ મળ્યા છે અને એના લીધે હું ઘણો ગર્વ અનુભવતો. અને રહી આર્થિક પરિસ્થિતિ, સંજોગોની વાત, તો એ વખતે થોડી ચીવટતામાં એની મમ્મીની ઘણી ચીવટતા હતી. એની મમ્મીનું જે યોગદાન છે એ તો મારા કરતાંય વધારે છે. કારણ કે બહારથી હિંમત આપી, અંદરથી ડરવાનું કેટલું અઘરું છે, માં થઈને ફરવાનું, એ એના જીવનમાં એને સાર્થક કરી બતાવ્યું હતું. એટલે ખાસ અમારા બધાના જે સંયુક્ત પરિવારનો જે સંઘર્ષ હતો ને, એ બધા સાથે મળીને અમે આ છોકરાઓને આગળ લાવી શક્યા છે. એક વસ્તુ એ પણ પૂછવી છે કે હવે તો દીકરો સીએ થઈ ગયો છે. પહેલાં તમે જ્યારે બહાર જતા હશો સમાજમાં, પ્રસંગોમાં, આ તે જગ્યાએ, તો તમને અલગ રીતે તમારા નામથી બોલાવતા હશે. આજે એવું કહેતા હશે કે ભાઈ સીએ મયુરના પપ્પા આવ્યા, બરાબર, તો શું અનુભવાય? બહુ ગર્વની લાગણી અનુભવું છું. અને તમે જે વાત કરી એ હમણે એને આ જે ડિગ્રી પ્રાપ્ત થઈ મહાત્મા મંદિર ગાંધીનગરે કોન્વેશનમાં, ત્યાર પછી મને ઘણા બધાના કોંગ્રેચ્યુલેશનના, અભિનંદનના કે ના કે તમે બાપ તરીકે એને આ સંઘર્ષ કરીને લાવ્યા. ભલે તમે દિવ્યાંગ છો છતાં પણ પરિસ્થિતિ, સંજોગો સાથે તમે સંઘર્ષ કર્યો. તમે ભણેલા છો, મમ્મી અભણ છે, છતાં પણ એનામાં જે એની મમ્મીમાં જે ધ્યેય હતો કે નહીં, મને શિક્ષણ નથી મળ્યું પણ મારા બાળકોને અવશ્ય આપવું છે, તો એ ગર્વની લાગણી હું અનુભવું છું કે અત્યારે એને મા બાપનું નામ સાર્થક કર્યું છે. દાદાને નામ મગન ઢોચકી તરીકે ઓળખાય અમારા વાટેલિયા પ્રજાપતિ સમાજમાં. મને બહુ ખુશીની લાગણી થાય છે.
મયુર હવે સીએ થઈ ગયો છે, હવે તમારો ફેમિલી વેલ સેટ આગામી 1-2 વર્ષમાં બહુ સારું થઈ જશે. લગભગ આ ઘર હવે હું નેક્સ્ટ ટાઈમ આવું તો કદાચ આપણે બીજા ઘરે પણ મળીએ એવું પણ બને, બરાબર છે. તો શું તમે મૂળ માટીકામનું બિઝનેસ આ કામ હજુ ચાલુ રાખશો કે પછી મૂકી દેશો કે શું કરશો? ના, માટીકામ તો ચાલુ રાખીશ, કારણ કે નિવૃત્તિમાં પ્રવૃત્તિ એ સ્વાસ્થ્ય માટે સરસ છે, સારું છે, અને એને હું વળગી રહીશ. મારાથી થાય એટલું ઘણું કરીશ, અને એમાં ઘણું બધું અવનવું પણ કરતો રહીશ. એમાં મને મારા સનનું હમણાં એનો એવો ધ્યેય છે કે માટીકલાને મારે આગળ ઉપર લઈ જવી છે, તો એમાં એ મને એનો સાથ સહકાર મળતો રહેશે. પણ આ બિઝનેસ તો હું કરીશ થોડો ઘણો, તો કારણ કે આ નિવૃત્તિમાં પ્રવૃત્તિ, બિલકુલ નિવૃત્ત થવાથી તો સ્વાસ્થ્ય બગડે જ છે, પણ ત્યાં સુધી હું કરીશ અને મેં કંઈક નવું યોગદાન આપીશ સમાજને. કારણ કે આપણા સમાજમાં, અમારા સમાજમાં કેવું કે મરણથી પરણ સુધી, જન્મથી લઈને મરણ સુધી પ્રજાપતિ સમાજનો આમ લોકોને જે 18 વરણ છે એને જરૂર પડે જ છે, નાની મોટી વસ્તુ બધી રીતે. અને ધાર્મિક પ્રસંગોમાં પણ આ માટી કામને, અને અત્યારે તો ઇકો ફ્રેન્ડલી એટલે નેચરલ તરફ લોકો વળ્યા છે, અને બહુ સારી વાત છે નેચરલ તરફ વળે તો મારે એ સમાજ વ્યવસ્થાને, આખા જે આપણું ભારત વર્ષ છે એને હું મારું યોગદાન આપી શકું માટીકલામાંથી, એવું મારો ધ્યેય છે. મયુરની સફળતા જે રીતે તમે સંઘર્ષ કરીને અપાવી છે, તો એવા ઘણા મા બાપ હશે, એ મા બાપને શું તમે કહેવા માંગશો? હા, એ એમના માતા પિતાને હું અવશ્ય કહીશ કે તમે અંદરથી મજબૂત રહેજો. અંદરથી તમે જેટલા મજબૂત રહેશો એટલો જ તમારો સન તમારા મોઢાના હાવભાવ, પરિસ્થિતિ, સંજોગોને આધીન એ એક્સેપ્ટ કરતો રહેશે. તો એવું એને ફિલિંગ ના થવા દેશો કે જેથી કરીને એ પોતાના ધ્યેયમાં નાસી પાસે. એને સતત હિંમત આપતા રહો, કારણ કે જે કંઈ કર્મ કરશો એનું ફળ તો તમને અવશ્ય મળવાનું જ છે, અને એ તમે ધ્યેયને પ્રાપ્ત કરશો જ. એ મારો આ અત્યાર સુધીનો મારો જે અનુભવ છે એના આધારે હું તમને આટલું કહીશ. કારણ કે અશોક દવે કરીને એક હાસ્ય કલાકાર હતા, અને અમારા ભણતરમાં એમના ઘણા બધા પાઠ આવતા હતા કે એમની એક હતું કે શિખામણ આપવી સૌને ગમે પણ લેવી ગમતી નથી. પણ આ મારી શિખામણ છે, કારણ કે મારો પોતાનો સંઘર્ષ જીવન આમાં વીતેલું છે, અને હું ખુદ દિવ્યાંગ માણસ છું, છતાં પણ હિંમત નથી હાર્યો, અને મારા સનને અત્યારે હું આ ધ્યેય પ્રાપ્ત કરાયું છું. તો આટલું મારું ખાસ શિખામણને યાદ રાખજો. મિત્રો, દરેક પરિવારમાં એવું હોય છે કે દીકરાનો દીકરો કે દીકરી એ સફળ થાય એ સૌથી વધુ એના દાદા કે દાદીને ગમતું હોય છે. પિતા કરતાં પણ અઢળક ખુશી એમને થતી હોય છે. તો મયુરના દાદા છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરીશું કે તમારો પૌત્ર કે ભાઈ જે સીએ થયો છે ને સફળ થયો છે, તો તમે શું અનુભવો છો દાદા? ખાસ આપણે થઈ જાઓ. સરસ, સારું અનુભવી છે, સારામાં સારું કહેવાય. મયુરે એક વાત કરી કે ભાઈ જ્યારે એ આટલી વખત ફેલ થયો, આટલા એટેમ્પ કર્યા એને, તો તમે એને એક ભગવદ્ ગીતાનું સૂત્ર કીધું હતું, અને એને તમે એનેથી એને હિંમત મળી અને એને આજે આ સફળતા પ્રાપ્ત કરી, તો શું કહેશો? હા હા, સરસ. શું હતું સાચી એ? એ સૂત્ર શું હતું? તો યાદ નથી અત્યારે ખાસ કરી. તમે કીધું કે આપણે ગીતાજીમાં લખ્યું છે કે સમયથી પહેલા અને આપણે નસીબથી વધારે કોઈને હા, કોઈ મળ્યું નથી ને મળશે પણ એક કો અત્યારે બોલો ને, વાત છે. બોલો અત્યારે હા, માઈકમાં. તો આ મયુર અત્યારે સીએ થઈ ગયો છે, હા, તો આમ તમને શું દાદા તરીકે લાગણી છે? બોલ ભાઈ લાગણી તો હોય જ ને, સરસ લાગણી ભાઈ. હોય. હવે એ સીએ થઈ ગયો છે, એને શું કઈ કહેશો કે શું ધ્યાન રાખે, શું કેવી રીતે આગળ વધે? હા, બાબુ શું કહેશો એને? એ તો સલાહ તો એવું આપતું જ રહેવું પડે ને, એવું તો આપણને યોગ લાગે એમ કહેતું રહેવું પડે. સમજ્યા? મયુર જ્યારે ભણતો હતો ત્યારે તમે આખા પરિવારે કેવા સંઘર્ષનો સામનો કરેલો? અરે એ વખતે તો વાત જ અહીંયા બગા. સમજ્યા? માટે કામ કરતા આના સમજો, બહુ મહેનત કરતા, બહુ મહેનત કરતા. એ વખતને તો વાત જ ન થાય. સમય એવો હતો, પણ આ બધું સારું હતું એમ. વિશ્વાસ હતો કે આ મયુર કરી જ બતાવશે? પેલો ભાઈ બાર છે ને એમને કે એટલે ભણાયા મેં એમને, એક મારા મોટા છોકરાને મેં ભણાયો, એને દીકરાને ભણાયો, પછી અમે અમને ભણાયા, આ ભાઈને ભણાયા, બધાને એવી રીતે મહેનત કરતો હતો ને ભણાવતો. હા, સમજ્યા? કારણ કે હું તો 2 ચોપડી ભણ્યો છું. 1947માં જે સ્વરાજ આવ્યું ત્યારે હું બીજી ચોપડી ભણતો હતો. હા, યુધેશ્વર રોડ, 5140 નાથ ભવન 40 સામે નિશાળ હતી, એમાં ભણતો હતો. તે પછી તો 2-3 ઠેકાણે ભણ્યો, કારણ કે અમારો ધંધો એવો એટલે
બદલાય એટલે એને જવું પડે, એટલે સેટી પકડ હારે લઈ જાય ને મને બેસાડતા. એમ કરતાં કરતાં હું ત્રીજી ચોપડી સુધી આવ્યો. આજે આ એક દીકરો વકીલ છે અને એક દીકરો સીએ છે, તો શું અનુભવો છો? તો અનુભવાય તો ખરું જ ને, સારું કહેવાય. બહુ અનુભવ કરે, શાંતિ આપણને કોઈ દે, સમજ્યા? બહુ અનુભવ થાય, એની વાત જ ન થાય. એવું લાગે છે કે સત્કર્મનું હવે ફળ મળી ગયું? હા, એ તો છે જ ને, એ તો દેખીતી વાત છે. કર્મ પ્રમાણે માણસને મળતું હોય છે, સમજ્યા? દરેકને પૂર્વ જન્મનું હોય કે આ જન્મનું હોય, પણ કર્મ સારું હોય તો આગળ વધાય ધીરે ધીરે, એમ સમજ્યા? થોડુંક એવું ભોગવવાનું આવે પણ છતાંય છે ને એ આગળ વધે, એમ પાછા ન પડે. એમ ભગવાનની દયા છે દરેક ઉપર, સમજ્યા? તો આ છે મયુરના દાદા કે જેઓ ભલે 3 ચોપડી સુધી ભણ્યા પણ એમને એમના દીકરા અને દીકરાને પણ ભણાવ્યા અને આગળ વધાર્યા અને સફળ કર્યા. હવે એક બીજી વસ્તુ સૌથી મહત્વની કે દીકરો જ્યાં સુધી સફળ ના થાય ને ત્યાં સુધી માને સૌથી વધુ ચિંતા થતી હોય છે. અને એમાંય દીકરો જ્યારે આવી મોટી પોસ્ટ માટે અને જે સંઘર્ષનો સામનો કરતો હોય 13 વર્ષ સુધી અને છતાં સફળ ન થતો હોય તો એક માની લાગણી બહુ અલગ જ પ્રકારની હોય છે, જેને વર્ણવી શકાતી નથી. તો આજે મયુર સીએ થઈ ગયો છે અને એના મમ્મી આપણી સાથે છે. મયુરે જ્યારે કોન્વોકેશનમાં એની ડિગ્રી લીધી તો એ ડિગ્રી એના મમ્મીને એને આપી અને એ વિડીયો એને ફોટો એના સ્ટેટસમાં મૂકેલો અને એમાં લખ્યું હતું કે મારી ડિગ્રીના સાચા હકદાર મારા મમ્મી. એટલે કે એમના મમ્મી સાથે અત્યારે વાતચીત કરવી છે અને આ આખી જે જર્ની છે એ વિશે સમજવું છે. માસી, મયુરે જ્યારે હમણાં 2 દિવસ પહેલાં ડિગ્રી લીધી અને પછી તમને એ આપી અને એને લખ્યું હતું કે આ મારી સફળતા મારા મમ્મીના લીધે છે, તો શું અનુભવો? મને સારું લાગ્યું, ખુશ થઈ એવું. બરાબર, તમે કાઢલો માહિતી. મને સારું લાગ્યું, ખુશ થઈ એવું. પાસ થઈ ગયો ને હું રાજી થઈ. મને એવું લાગ્યું ના થઈ ગયો પાસ. મયુર 13 વર્ષથી મહેનત કરતો હતો અને અંતે સફળ થયો અને તમને ફોન ઉપર જ્યારે કે રૂબરૂમાં કીધું હશે ત્યારે તમને શું અનુભવ આવ્યો? એટલે પાસ થઈ ગયો તા એનો ફોન આવ્યો ને તો તમને રડવું આવી ગયું હતું. બહુ ટાઈમે પાસ થયો ને અને નપાસ થતો હતો ને ત્યારે હું એની આગળ કઠણ રહેતી હતી અને હિંમત આવતી હતી. એ રોતો હતો ને તો હિંમત આપું કે તું મૂંઝાઈશ નહીં, તને ફળ આનું મળશે, તું મૂંઝાઈશ નહીં. પછી એને શાંત કરતી હતી. પછી આગો પાછો થાય ને ત્યારે મને રડવું આવી જતું હતું, પણ એને તો હું હિંમત જ આપતી હતી કે તું પાસ થઈ જઈશ, મા ઉપર વિશ્વાસ રાખ. આ 13 વર્ષના સમયગાળા દરમિયાન તમને કેવી આમ અનુભૂતિ થતી હતી? કારણ કે જ્યાં સુધી દીકરો સફળ ના થાય ત્યાં સુધી હું સમજી શકું છું. મારા મમ્મી એ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે એટલે હું સમજી શકું છું કે માને શું વીતતું હોય. તો તમને એવું તો શું અનુભવાતું હતું? મને ચિંતા થતી કે પાસ થઈ જાય તો સારું, આગળ વધે. જેમ કે અમે માટીકામ કરીશું, આ અત્યારના છોકરા માટીકામ ના કરીએ કે એટલે અમે એને હિંમત જ આપતા હતા કે તું મૂંઝાઈશ નહીં, પરીક્ષા આપે જ રાખ, આનું ફળ તને મળશે, તું છોડીશ નહીં. અમે હિંમત જ આપતા હતા એને કે તું છોડીશ નહીં, ગમે ત્યારે તને પાસ થઈ જઈશ, હિંમત જ આપતા હતા. બીજી એક વસ્તુ કે અમે તો નાનપણથી સાથે છે, તમને તો બહુ સારી રીતે ખ્યાલ હશે કે મયુર બોલતા અચકાતો હતો અને આજે એકદમ અટકાયા વગર એકદમ સ્પષ્ટ બોલે છે. તો એ બધું હતું ને સાથે આ પરીક્ષાની તૈયારી એ કરતો હતો, તો તમે એને કેવી રીતે હૂંફ આપી? અમે એમ જ કહેતા કે તું હિંમત ના હારીશ, તું ચિંતા ના કરીશ, અમે સીધું તું તારું તો ભણવામાં ધ્યાન રાખ, બીજે સીધું ધ્યાન ના રાખીશ. અમે એને હિંમત જ હાલતા હતા. હવે દીકરો જ્યારે સફળ થઈ ગયો છે અને ત્યારે તમને શું અનુભવાય છે? હવે ખાસ બીજી કંઈક તમારી આશા અપેક્ષા હશે, એટલે તમારું સપનું હશે કે મારો દીકરો આવું બની જાય પછી આવી રીતની અમારી જિંદગી આ તે, તો શું એવું તમે વિચારેલું છે? હવે મારી એક ઈચ્છા છે કે નીચે ખગું સારું થઈ જાય ને, એક ઈચ્છા છે. એ તો હવે સીએ થઈ ગયો છે તો સારામાં સારું મળશે, બરાબર. છતાં તમારી જેમ ઘણા માતા પિતા હશે કે જે એમના દીકરાને ભણાવવા માટે ઘણો સંઘર્ષ કરતા હશે, તો એવા માતા પિતાને તમે શું ખાસ સંદેશ આપવા માંગો છો અને કહેવા માંગો છો કે ભાઈ તમે તમારા દીકરાની સફળતા માટે કે એના માટે જે મહેનત કરો છો એમાં એમનું યોગદાન છે એને કેવી રીતે તમે બિરદાવવા માંગો છો? છોડાવતા નહીં, આગળ વધારજો, હિંમત આપજો. અમે આને એવું જ કહેતા કે તું છોડી કે મારે છોડી દેવું છે, પણ અમે ના જ પાડતા કે તું હિંમત રાખ અને તું થઈ જઈશ. એવું એને કેટલી વખત કીધું તમને?
એ નપાસ થાય ને એટલે એવું જ કહે રિઝલ્ટ સારું ના આવે ને એટલે એવું જ કે મારે છોડ દેવું પણ એને હિંમત જ હાલતા હતા કે છોડવું નથી તો બાપ આપે છે આ પરીક્ષા આનું ફળ મળશે તને ગમે તાર માં સામું જોશે. આજે સીએ બન્યા પછી તમારા આપણે કરીએ આસપાસના લોકો અને તમારા સમાજના લોકો તમને શું કહે છે સફળ થઈ આ ગયા બધા પછી? કહે છે કે સારું છે પાસ થઈ ગયો રાજી થયા બધા આ બધાને આવશે ફોન ને એવું. તો મિત્રો આ હતા મયુરના મમ્મી કે જેમની લાગણી અઢળક છે, ભલે શબ્દમાં બહાર ન આવી શકે પણ લાગણી અઢળક છે. આપણી સાથે મયુર પણ છે. આ મયુરનું ઘર છે. એક વખત ફરી એનું ઘર બતાવશું. આ જ ઘરમાં રહીને મયુર મોટો થયો છે અને અહીંથી જ એને મહેનત કરીને સફળતા મેળવી છે. મયુર સાથે બીજી પણ વાતચીત કરવી છે. મયુર, એક વસ્તુ મેં જોયેલી છે નાનપણથી, આપણે જ્યારે નાના હતા ત્યારથી અત્યાર સુધી બોલવામાં બહુ અચકાતો હતો. હા ખરું. અત્યારે તું એકદમ ચોખ્ખું Fluently બોલે વાત છે, થાય છે. ફ્લુએન્ટલી હા. વાત કરે છે. તો આ જે ઇમ્પ્રુવમેન્ટ છે એ તે કેવી રીતે કર્યું? હા, આજે આપણે બોલવામાં અચકાવાનું હતું, જે આપણે સ્ટેમરિંગ કહેવાય. એકચ્યુઅલી સ્ટેમરિંગ મને 10 વર્ષની ઉંમરે સ્ટાર્ટ થયું. મને નાનપણથી સ્ટેમરિંગ બિલકુલ નહોતું. હવે સ્ટેમરિંગ ચાલુ થયું એના ઘણા બધા આપણે પ્રકાર હોય. મને ખુદને ખ્યાલ નથી કે સ્ટેમરિંગ કેમ સ્ટાર્ટ થયું, પણ સમયાંતરે હું મેડિટેશન અથવા તો કોઈ એવા આપણે મ્યુઝિક હોય આ તે, તો એના કારણે મારે સ્ટેમરિંગમાં ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મને ઘણી બધી રાહત થઈ. મેં આના માટે કોઈ સ્પીચ થેરાપિસ્ટ કે એવી કોઈ મદદ લીધી નથી. તો કેવી રીતે આ શક્ય બન્યું? સ્પીચ થેરાપી લીધા વગર કેટલા સમયગાળામાં આ જે સમસ્યામાંથી તું બહાર આવ્યો? ડેઈલી રૂટીન શું હતું? એ માટે ડેઈલી કેટલું શું પ્રેક્ટિસ કરતો? એટલે સ્ટેમરિંગમાં એક એવું થતું હતું કે કોઈ આપણે ઓવરલી ક્રાઉડ હોય, સપોઝ કે 25-30 જણાનું ગ્રુપ હોય, કાં તો સ્ટેજ ફિયર તમને થતું હોય, તો ત્યારે સ્વાભાવિક રીતે તમને સ્ટેમરિંગ થાય એવું. તો પછી તમે ધીરે ધીરે તમે શબ્દો કોઈ મુદ્દા ઉપર તમે વાતચીત કરો, તો તમે પહેલાં એને ધીરે ધીરે બોલો. એક સમયાંતરે એક સામતું તમે બોલવા માટે જાઓ તો બની શકે કે તમારી જીભ થોડી આગી પાછી થાય. તેના કારણે બધા એવું કહે કે ભાઈ સ્ટેમરિંગ. કોઈક વાર ઝડપથી આપણે બોલવા માટે જાઓ તો એકાદ બે શબ્દો તમારે આપણે રિપીટ થાય તો એવું થઈ જાય કે ભાઈ સ્ટેમરિંગ છે. અને આમાં સમયાંતરે તમે યોગા કે પછી આપણે બ્રિધિંગની એક્સરસાઇઝ, એક આપણે નાદ બ્રહ્મ કરીને છે, તો એનો બી મારા આના માટે ઘણો બધો થયો છે ફાયદો. મયુર, હવે આપણે લગભગ બધી જ વાતો લઈ લીધી છે, પણ છતાંય આ વાતચીત દરમિયાન કોઈ એવી વાત મારેથી પૂછવાની રહી ગઈ હોય અને એવું લાગતું હોય કે ભાઈ આ વાત મેં પૂછ્યું હોત તો બહુ વધારે સારું હોત, તો એવી કોઈ વાત? એવી વાત તો એ છે કે માં થવું સહેલું બિલકુલ નથી. મારી માં થઈને હું આટલો બધો ફેલ થયો, પણ પોતે માનું સ્વરૂપ હોવા છતાં મને એમ કહે તું મા ઉપર વિશ્વાસ રાખ, સમયાંતરે તું થઈ જઈશ પાસ. એટલે મમ્મી મારા કે જે પોતે માનું સ્વરૂપ હોવા છતાં મને કહે તું મા ઉપર વિશ્વાસ રાખ. હા, કુળ દેવી માતાજી. બીજું, માની જેવું કોમળ થવું સરળ નથી અને બાપની જેવું કઠોર થવું સરળ નથી. હવે આ બાપ જેવું કઠોર થવું સહેલું નથી. એનું કહેવાનું તાત્પર્ય એ કે મારે CPT પહેલા અટેમ્પમાં પાસ થયો, કે જે મારા માટે ટફ હતું. બીજું, મારે IPCCમાં 11 અટેમ્પ થયા, અને જ્યારે CA ફાઇનલમાં એકચ્યુઅલી 4-5 અટેમ્પ થયા હતા, ટોટલ મારે 19-20 અટેમ્પ થયા હતા. અને છેલ્લા નવેમ્બર 24 એટલે મે 24 અને નવેમ્બર 24 આ છેલ્લા 2 અટેમ્પ મારા માટે બહુ કઠિન હતા. કઠિન ઇન ધ સેન્સ કે મને મારા ઉપર ડાઉટ આવતો હતો. ઘરમાં કોક ના કોક માંદા પડે આ તે એવું હતું. એટલે મને ચિંતા કેવી થાય કે ઘરનાને કંઈક થઈ જશે તો થઈ જશે, એટલે ખબર પડી જાય કે શું થશે, એમ કેવો મને વિચાર આવે, સ્ટેટ ઓફ માઇન્ડ કેવું થાય કે થઈ જશે તો શું થશે. એટલે મારા પપ્પાએ મને એ કીધું, બાપની જેમ કઠોર. પપ્પાએ મને એવું કીધું કે આ જન્મમાં કળિયુગમાં હું તારો બાપ થયો, તારી મમ્મી આવી, તારો ભાઈ આવ્યો, એ ગયા જન્મનું હોય ઋણ, એ ઋણ ચૂકવવા માટે આવ્યા છે. એટલે કાલ ઉઠીને કોઈને કંઈ થાય
તો તારે ચિંતા કરવાની નહીં, તારે તારા ધ્યેયથી વિમુખ થવાનું નહીં, તારે બનવાનું તો સીએ જ છે. મને આટલું પ્રોત્સાહન આપતા હતા, આટલું મોટિવેશન આપતા હતા. એક બાપ થઈને મને આવું કઠણ મોટિવેશન આપે એનાથી મારા માટે વિશેષ કશું છે જ નહીં. મયુર, તમારી આખી જર્ની ઇન્સ્પાયર હા. કરે એવી છે, દરેક લોકોને કરે એવી છે. કોઈ પણ વ્યક્તિ હોય કે જે પરીક્ષાઓની સ્પર્ધાત્મક જે એક્ઝામો આવે છે એની તૈયારી કરતું હોય કે ના કરતું હોય, અને કોઈ પણ ફિલ્ડ હોય, એ દરેક લોકો માટે જે આ વિડીયો જોઈ રહ્યા છે એ દરેક લોકો માટે તમારી જર્ની જે છે એ ઇન્સ્પાયર છે. અને મને ખુદ ગર્વ છે કે મારો મિત્ર આજે સીએ થયો છે. અને બીજું કે મયુર, હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું તો એક અલગ જગ્યાએ અલગ ઘરમાં મળીશું, બરાબર? તમારો ગોલ શું છે, તમારું વિચાર શું છે એ મને ખ્યાલ નથી, પણ મને આશા છે કે હવે તમે એક અલગ લેવલે આનાથી પણ હજુ આગળ વધશો અને લોકોને આ રીતે ઇન્સ્પાયર કરતા રહેશો. અને બીજું મયુર, એક જવાબદારી હોય છે, આપણે સમાજમાં છીએ તો મેં ઘણા એવા લોકો જોયા છે કે જે સક્સેસ થયા પછી જ, કે જે લોકો નબળા પરિવારમાંથી છે, કે જે ફી નથી ભરી શકતા, એવા લોકોને પણ મદદ કરતા હોય છે, કારણ કે એમને પણ એ સમય જોયેલો છે અને એ છોકરામાં એક ક્ષમતા હોય તો એને મદદ કરતા હોય છે આર્થિક રીતે, અને એ આગળ વધે અને એનું પરિવાર પણ આગળ આવે એ રીતની મહેનત કરતા હોય છે. મેં ઘણા બધા જોયા છે, ઘણી ભલામણોથી પણ ઘણા લોકોની ફીઓ ભરાવી છે. તો શું તમે પણ એવા લોકોને મદદરૂપ થશો અને આગળ લાવવામાં કેવી રીતે સહયોગ આપશો? હા, આ બાબતે હું જણાવવા માંગીશ કે મારા જે આપણે વાટેલિયા સમાજ છે તો એમાં મારા જે ભાઈઓ છે જે ઓલરેડી સીએ, સીએમએ, સીએસ જેવા બધા આપણે પ્રોફેશનલ કોર્સમાં છે, તો એ લોકો બી એકાદ બે અટેમ્પ થયા છે એ લોકોને. તો એ લોકોને હું આપણે પર્સનલી જઈને હું એમને આપણે ગાઈડન્સ આપું છું કે તમે કેમનું વાંચો, કેવી રીતે વાંચો. ઘરે ના વંચાતું હોય, કેમ કે ઘરે આપણે માટીકામ હોય, તો ઘરે ના વંચાતું હોય તો તમે આપણે ક્યાં બહાર આપણે લાઇબ્રેરીમાં જાઓ, ત્યાં જઈને વાંચો. અને હું એમના સતત સંપર્કમાં રહું છું કે જેથી કરીને મારે જેટલા અટેમ્પ પડ્યા એટલા એમને ના અટેમ્પ પડે. આ મારો સતત પ્રયત્ન છે, ચાલુ જ છે. બરાબર. તો મિત્રો, આ હતો મયુર, અને મયુરના પરિવાર સાથે આપણે વાતચીત કરી. એક વાત આ જે વાતચીત હતી એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે તમે તમારો ધ્યેય નક્કી કરો અને અથાક મહેનત કરો, અને જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી મંડ્યા રહો તો તમને સફળતા અચૂક મળે જ છે અને મળે જ છે. તો આ જર્ની મને એવું લાગે છે કે તમારા દરેક માટે ઇન્સ્પાયર થાય એવી છે. તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને તમારા જે એવા મિત્રો છે કે સાથીઓ છે કે જે આ બધી તૈયારીઓ કરતા હોય કે સંઘર્ષ કરતા હોય એમને સુધી પહોંચાડો. ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.